નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલ. વાયરલ વિડીયો અને તાજા સમાચાર જોવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. સુરત શહેરના પૂણા વિસ્તારમાં સામે આવેલ આ ઘટના અનેક રીતે ચોંકાવનારી બની છે. 3 વર્ષથી ગુમ થયેલા એક તરુણના કેસમાં હવે નવી દિશામાં તપાસ આગળ વધી રહી છે. ઘટનાની મુખ્ય વિગતો. ગુમ થયેલો તરુણ વિવેક હાલ 20 વર્ષ છે. જ્યારે તે ગુમ થયો ત્યારે તેની ઉંમર માત્ર 17 વર્ષ હતી. છેલ્લા 3 વર્ષથી તેનો કોઈ પત્તો નથી. શંકા કોના પર? વિવેકના મિત્ર દિવ્યાશુએ પોલીસને જણાવ્યું કે વિવેકને કુંદન અને મોનુ નામના મિત્રો દ્વારા ગુમ કરવામાં આવ્યો હોવાની આશંકા છે. હાલ ત્રણેય યુવકો શંકાના દાયરામાં છે. હત્યાની કબૂલાત છતાં સમસ્યા શું? તપાસ દરમિયાન મહત્વની વાત સામે આવી. આરોપીઓએ હત્યા કરવાની કબૂલાત કરી હોવાની ચર્ચા, પરંતુ મૃતદેહ મળ્યો નથી. તેથી પોલીસને હત્યાનો ગુનો સાબિત કરવામાં મુશ્કેલી પડી રહી છે. આ કારણે હાલ અપહરણ, કિડનેપિંગનો ગુનો નોંધવામાં આવ્યો છે. મૃતદેહ શોધવા મોટી કાર્યવાહી. પોલીસે મૃતદેહ શોધવા માટે મોટા પાયે કામગીરી કરી. આશરે 5000 સ્ક્વેર ફૂટ વિસ્તાર ખોદાયો. 45 ફૂટ ઊંડો કૂવો પણ ખોદાયો. છતાં પણ મૃતદેહનો કોઈ અત્તોપત્તો નથી મળ્યો. હવે શું કરશે પોલીસ? મહત્વની આગળની કાર્યવાહી તરીકે ત્રણેય શંકાસ્પદ યુવકોના નાર્કો એનાલિસિસ ટેસ્ટ, નાર્કો ટેસ્ટ, લાઈ ડિટેક્શન ટેસ્ટ, પોલીગ્રાફ ટેસ્ટ કરાવવાની તૈયારી, જેથી સાચી હકીકત બહાર આવી શકે. તપાસમાં પડકારો. મૃતદેહના મળતા કેસ મજબૂત પુરાવા વગરનો બની રહ્યો છે. 3 વર્ષ જૂનો કેસ હોવાને કારણે પુરાવા મેળવવા મુશ્કેલ. આરોપીઓના નિવેદનમાં સ્પષ્ટતા નથી. આ ન્યૂઝના રિપોર્ટર છે અરવિંદ રાઠોડ. ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલ, સુરત. ગુજરાતથી તમને મહત્વના સમાચાર મળતા રહેશે, માટે જોતા રહો ગુજરાતી ન્યૂઝ. ધન્યવાદ.